નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ચાર બંગડીવાળી ખાડી ગીત કોપીરાઇટ વિવાદ હાઈકોર્ટમાં 26 માર્ચની મુદત। ત્યાં સુધી કિંજલ દવે જાહેર મંચ ઉપરથી વિવાદિત ગીત ગાઈ શકશે નહીં। ટ્રેનો 15 માર્ચથી શિફ્ટ કરાશે। 6 ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી, 3 ગાંધીનગરથી ઉપડશે। હવે થાંભલો પણ ખેડૂતને કમાણી કરાવશે। ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઊભા કરાશે તો મળશે 200% વળતર। રાજ્ય સરકારનો નિર્ણય। ગુજરાતમાં બુલેટ ટ્રેનના 7 બ્રિજ તૈયાર। અમદાવાદથી મુંબઈ સુધીના 508 કિલોમીટર અંતરમાં 24 નદીઓ। મોહર નદી પર બ્રિજનું નિર્માણ પૂરું। અણધારી આપતા આણંદ જિલ્લામાં માવઠું થતા 40થી વધુ ભઠ્ઠાની સૂકવવા મૂકેલી ઈંટો પીગળી ગઈ। સમાચારોની શરૂઆત કરીએ તો માવઠાના મારથી વાગડમાં રવિ પાકમાં નુકસાની થઈ હોય વળતર ચૂકવવા માંગ ઉઠી રહી છે। તારીખ 2/3/2024ના આગામી મુજબ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। માવઠાના કારણે રાપર અને ભચાઉમાં જગતના તાત એવા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ઈસબગુલ સહિતના પાકોમાં લાખોનું નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરનો આરંભ કરી દીધો છે। જો કે પાછલા કેટલાક દિવસોથી વાતાવરણ મિશ્ર રહેતું હોય અનેક ખેડૂતો હજુ અવઢવમાં મુકાયા છે। મોટાભાગે ખેડૂતો ઉનાળુ તલના વાવેતર પર પસંદગી ઉતારે છે અને બીજા ક્રમે બાજરી, ઘાસચારો તેમજ મગફળી વગેરે પાકનું વાવેતર કરે છે। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી રાત્રિના સમયે શિયાળા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ રહેતા સવારે કસરત કરવા જતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। જો કે બપોર બાદ પુનઃ ગરમીની અસર શરૂ થઈ જાય છે। ભરૂચ શહેર જિલ્લામાં આગામી 4 દિવસ સુધી હજી સામાન્ય ઠંડી જેવો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરીએ તો ભરૂચ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ થશે। ત્યારે ભરૂચમાં શાળાઓમાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરીને છાત્રોને આપવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ શાળાએ પોતાની હોલ ટિકિટ લેવા માટે પહોંચ્યા હતા તો બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના લોકોની આવક હજુ પણ ખેતી પર નિર્ભર છે, જેમાં જિલ્લામાં વાવેતર થતા મરચાની દેશ વિદેશમાં માંગ હોય છે। જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 1527 હેક્ટરમાં મરચાનું વાવેતર કર્યું છે। ત્યારે ખેડૂતોને મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક, મજૂરી સહિત ખર્ચ થતો હોય છે। તેની સામે હાલ લીલા મરચાના ખેડૂતોને કિલોએ બજાર ભાવ 110 મળે છે। ત્યારે શહેરમાં દેશી મરચાના દળેલાના 200 થી 300 ભાવ બોલાઈ રહ્યા છે। બીજી તરફ નજર કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સાયક્લોનિક સર્ક્યુલેશન અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં છેલ્લા 5 દિવસથી હિમવર્ષા તેમજ થઈ રહી છે, જેના કારણે ઉત્તરીય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। હિમવર્ષાની અસરને કારણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો, જ્યારે 2017ના માર્ચના પ્રથમ સપ્તાહમાં 11 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું। ચરોતરમાં રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનો સાથે કેટલાક વિસ્તારમાં માવઠું થતા ખેતીમાં નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। જો કે બીજે દિવસથી વાતાવરણ સ્વચ્છ થતા ખેતીમાં નહિવત નુકસાન થયું હતું। આણંદ જિલ્લામાં ખાસ કરીને ઈંટોના ભઠ્ઠાના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને સતત ત્રીજી વખત નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદથી મુંબઈ સુધીના 508 કિલોમીટર પર 24 જેટલી નદીઓ આવે છે, જેના પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે વધુ એક મોહર નદી પર બ્રિજનું નિર્માણ થઈ ચૂક્યું છે, તેમજ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 નદી પર બ્રિજનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે। આ નિર્ણય અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાઉ ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। હાલની માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સમિશન ટાવરના કારણે ટાવર આધારિત વિસ્તાર ટાવરના 4 પાયા વચ્ચેનો ભાગને જમીનના નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે। આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરી વળતર ચૂકવવામાં આવશે। જો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે સુધારો તેમજ વધારો ચક્રવૃદ્ધિ પણ ધ્યાનમાં લેવામાં આવશે। અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટાડવાની સાથે રીડેવલપમેન્ટના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ લખનઉ એક્સપ્રેસ, અમદાવાદ વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનેથી તેમજ અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનેથી ઉપડશે। આ તમામ ટ્રેનો 15 માર્ચથી તબક્કાવાર શિફ્ટ કરાશે। સાથે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સંચાલિત થનારી ટ્રેનો વાયા ચાંદલોડિયા થઈને દોડાવાશે, એટલે કે આ ટ્રેનો અમદાવાદ કે સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે, જેના પગલે ગાંધીનગરથી ઉપડનારી ટ્રેનોમાં મુસાફરી કરવા માંગતા પેસેન્જરોને આ ટ્રેનો પકડવા માટે ચાંદલોડિયા જવું પડશે। હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન પર 200થી વધુ ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે। તેની સાથે અમદાવાદ સ્ટેશન થઈ દિવસ દરમિયાન 100થી વધુ ગુડ્સ ટ્રેનની અવરજવર થાય છે। બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી શરૂ થનારી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટે અમદાવાદ શહેર ગ્રામ્યનો એક્શન પ્લાન જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યો છે। અમદાવાદ શહેર ગ્રામ્ય ઝોનના 20 ઝોનના 610 બિલ્ડિંગમાં 1.79 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વર્ષે દરેક પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સારવાર પેટી પણ આપવામાં આવશે। ગુજરાતીઓનું પ્રિય 4x4 બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટનો મામલો હાઈકોર્ટમાં છે। નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે મુદ્દે સુનાવણી હાથ ધરનાર હતી, પરંતુ બંને પક્ષના વકીલોની સહમતિથી આ મુદ્દે વધુ સુનાવણી 26 માર્ચે હાથ ધરાશે। ત્યારે હાઈકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત રાખ્યો છે, એટલે કે 26 માર્ચ સુધી હજુ પણ કિંજલ દવે જાહેર મંચ ઉપરથી આ વિવાદિત ગીત ગાઈ શકશે નહીં। કેસને વિગતો જોતા વર્ષ 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો। આ દાવો કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો। કાર્તિક પટેલ મ્યુઝિક તેમજ કમ્પોઝર અને ગુજરાતી વિડીયો બનાવનાર વ્યક્તિ છે। તેનો દાવો હતો કે 4x4 બંગડીવાળી ગીત તેને બનાવ્યું છે। બાદમાં કિંજલ દવે આ ગીત યુટ્યુબ પર રિલીઝ કર્યું હતું। કિંજલ દવે આ ગીતની કોપી કરી હતી। અરજદાર રેડ રિબને તેમજ આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધિત તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માંગ કરી હતી, તેમજ આ કેસ ફાઇલ થઈ અત્યાર સુધી કરેલી કમાણી પર 18% વ્યાજ સાથે રકમ ચૂકવવા માંગ કરી હતી। તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।